નમસ્કાર, અવતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। 16મી તારીખે જગન્નાથજી મંદિર પ્રાંગણથી નગરજનોને દર્શન આપવા નીકળશે। આ રથયાત્રા પૂર્વે અનેક ઉત્સવો હોય છે જે આપણે જેઠ સુદ પૂનમથી ઉજવતા આવ્યા છીએ। આજે પ્રસંગો હવેલી આવનારી પ્રસંગો છે નેત્રોત્સવ વિધિ, પછી ભગવાનના સોનાબેજ અને નવયૌવન પર કહેવાય ગજરાજોડી પૂજન, પછી મહાનુભાવોનું આગલા સ્વાગત અને મંગળા આરતી, પછી ભગવાનના રથમાં પધરામણી અને તે પછી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પ્રારંભ થાય છે। તે પ્રકારની થોડીક આપ લોકો તો ઘણા સમયથી આ મીડિયા ફોરમમાં પછી આર્ટ મીડિયામાં ચલાવી રહ્યા છો, ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરી રહ્યા છો। હું ફક્ત ટાઈમ ટેબલ અને સમય અને કોણ મહાનુભાવ આવશે એની વિગત આપીશ આપને। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રામાં શહેર પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાળા રહેશે। સાધુ સંતો ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી લગભગ આશરે 2 થી 2.5 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા પધારશે। એ લોકો માટે એક ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે, જે આવતીકાલે અમાસના દિવસે ભગવાન જ્યારે મંદિરે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે તે નેત્રોત્સવ વિધિ પછી એ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। આ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરમ પુણ્ય રથયાત્રા ગુજરાતમાં જે નિયમ છે તે નિયમ પ્રમાણે દર વર્ષે મુખ્ય પ્રધાન અહીંના ભગવાન જગન્નાથજીને રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથ ખેંચીને પ્રસ્થાન કરાવતા હોય છે। આ વર્ષે પણ આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે અને તે પછી ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય જે રાસ ગરબા અને આદિવાસી નૃત્યો છે તે પણ લોકોને માણવાનો મજા આવશે। પ્રસાદની તૈયારીઓ ઘણા સમય પહેલાથી મંદિર તરફથી કરતા હોઈએ છીએ। સમગ્ર રથયાત્રા દરમિયાન 45,000 કિલો મંદિર પ્રસાદની વ્યવસ્થા અમે આયોજન કર્યું છે, જેમાં 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવના દિવસે જે કાપડથી આખે પાટો બાંધવામાં આવે છે, જેને આપણે ઉપરણા કહીએ છીએ, તે સાધુ સંતો રથ ઉપરથી પૂજારીઓ અને માણસરી નગરજનોની વ્યવસ્થા રહેશે। એની સંખ્યા લગભગ 2 લાખ છે, એટલે 2 લાખ ઉપરણા વેચવામાં આવશે। 14મી તારીખે અમાસના દિવસે જે કાર્યક્રમ છે તે 8 વાગે સવારે ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને બળદેવજીની નેત્રોત્સવ વિધિ પૂજન પ્રારંભ થશે। તે પછી 9 થી 9:30 ની વચ્ચે ભગવાનના મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા રહેશે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી પર એ દિવસે હાજર રહેશે। માનનીય ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રી પર ઉપસ્થિત રહેશે અને જીતુભાઈ વાઘાણી પર રહેશે। અમદાવાદના મેયર શ્રી પર ઉપસ્થિત રહેશે તથા અન્ય
મ્યુનિસિપલ કમિશનરના આગેવાનો પર તે કાર્યક્રમમાં ભાગ લેશે. 15મી તારીખે એટલે કે એકમના દિવસે ભગવાનને વિશિષ્ટ પ્રકારનો શણગાર કરવામાં આવે છે, જેને સોનાવેશ કહેવાય છે. અમુક જે પુરાણો છે એમાં એને નવયૌવન, ભગવાનના નવયૌવન શૃંગાર પણ કહેવાય છે. તે સવારે 10 વાગે કરવામાં આવશે. 10:30 વાગે પ્રાંગણમાં નીતિ નિયમ અને જે પ્રણાલિકા છે તે પ્રમાણે ત્રણેય રથો મંદિર પ્રાંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. અને 11 વાગે જે ગજરાજો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની લેતા હોય છે તે ગજરાજોને પૂજન વિધિ થશે. ગજરાજોને અહીંયા મંદિર પ્રાંગણમાં બોલાવીને પૂજન કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાન ગણપતિ આપ જગન્નાથ ભગવાનની રથયાત્રા હેમખેમ પૂરું કરીને નિજ મંદિરે પાછા લાવશો. બપોરે રથયાત્રા એક દિવસ પૂર્વે બપોરે જે કોંગ્રેસ કમિટીના આગેવાનો છે તે લોકો મહારાજની શુભેચ્છા માટે મંદિરે આવતા હોય છે. 5 વાગે શહેર શાંતિ સમિતિની મુલાકાત હોય છે મંદિરે. અને સાંજે 6:30 વાગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશિષ્ટ પૂજન આરતી કરી ભગવાનશ્રીને રથયાત્રાની શુભેચ્છા આપવાનો કાર્યક્રમ છે. સાંજે 8 વાગે મહાઆરતી એકમના દિવસે હોય છે અને એ મહાઆરતીમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. હવે 16મી તારીખે જે દિવસે ભગવાનની રથયાત્રા નીકળશે તે સવારે 4 વાગ્યાથી કાર્યક્રમો ચાલુ થઈ જાય છે. સવારે 4 વાગે મંગલા આરતી છે. મંગલા આરતીમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના ગૃહમંત્રી એવં સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે. સવારે 4:30 વાગે ભગવાન જગન્નાથજીને વિશિષ્ટ ભોગ ખીચડી ભોગ ધરાવવામાં આવશે. ભગવાનને આખા વર્ષમાં 56 ભોગ ધરાવતા હોય છે. આપણને જે સનાતન સંસ્કૃતિ છે તે પ્રમાણે પણ વર્ષમાં એક વખત ભગવાનને ખીચડી ભોગ ધરાવતા હોઈએ છે. એ ખીચડી ભોગ 4:30 વાગે ધરાવવામાં આવશે. સવારે 5 વાગે ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય આદિવાસી નૃત્યનો કાર્યક્રમ છે અને રાસ ગરબા પણ કાર્યક્રમ સાથે વૈદિક મંત્રોચ્ચાર વિધિથી ભગવાનના આંખે જે નેત્રોત્સવ વિધિના દિવસે એટલે કે અમાસના દિવસે જે આંખે પાટો બાંધવામાં આવેલ હતા એ પાટો ખોલવામાં આવશે. અને 5:45 વાગે ભગવાનને ત્રણેય રથોમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. ત્યાં પૂજન કર્યા પછી 7 વાગે રથયાત્રાનો શુભારંભ છે. એમાં ખાસ કરીને મંગલા આરતીથી લઈને 16મી તારીખે સમગ્ર રથયાત્રાનો પ્રસારણ લાઈવ પ્રસારણ દૂરદર્શન કરશે. આપ સૌ બી કરતા હો છો ને મતલબ કે ડોક્ટર ભાર્ગવ ભાઈએ આ બધાને રિપોર્ટની વ્યવસ્થા કરી દીધી હશે. અને જગન્નાથજી મંદિરની જે વેબસાઇટ છે એના ઉપર પણ લાઈવ થશે. અને આ વખતે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પર એના દ્વારા લાઈવ કરવાના છે. શહેરમાં જે શ્રદ્ધાળુઓ બહાર ગામથી આવતા હોય છે એ લોકો માટે રથના દર્શનનો એક સ્પોટ નક્કી કરવામાં આવેલ છે. એ જગ્યાએ રથ છે ને લગભગ અડધો મિનિટ કે 1 મિનિટ માટે ઉભા રાખવામાં આવશે. 7 વાગે મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ છે. 9 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચશે. 9:45 રાયપુર ચકલા, 10:30 વાગે ખાડિયા 4 રસ્તા, 11:15 વાગે કાલોપુર સર્કલ અને 12 વાગે સરસપુર પહોંચવાનો સમય છે. ત્યાંથી વિશ્રામ કર્યા પછી સરસપુરમાં ભગવાનનું મામેરું કરવામાં આવશે અને મામેરા પછી 1:30 વાગે સરસપુરથી રથયાત્રા પરત આવશે. 2 વાગે કાલોપુર સર્કલ, 2:30 વાગે પ્રેમ દરવાજા, 3:15 દિલ્હી ચકલા, 3:45 શાહપુર દરવાજા અને 4:30 આરસી હાઈ સ્કૂલ, 5 વાગે ઘીઘાટા,
5:45 પાનપોર નાકા, 6:30 વાગે માણિક ચોક અને 8:30 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન થઈને બીજ મંદિરે પરત આવશે. ઉજવીશું એનું આયોજન અને આપ સૌને નમ્ર વિનંતી કે આપ પણ 150મી રથયાત્રા આવતી વર્ષે એને થોડુંક હાઇલાઇટ કરજો, જેથી અમને પણ ઉત્સાહ રહે આવતા વર્ષે નવું કંઈક કરવાનું અને સારી રીતે આમ જનરલ પબ્લિકને પણ ખબર પડે કે 150 વર્ષથી સતત આ રથયાત્રા નીકળી રહી છે. આપ સૌ હું કહું એના કરતા મેં તો ફક્ત ટાઈમિંગ કહ્યું છે, બાકી આપ સૌ ઘણા સમયથી આ ચલાવી રહ્યા છો, ખૂબ સારી સેવા છે. અને અમારા ગુરુ રામદાસજી મહારાજ પત્રકાર પરિષદમાં આ રીતે બોલતા નહોતા, ફક્ત ઊભા થઈને કહેતા કે દુનિયામાં ત્રેતાયુગથી સૌથી જો કોઈ મોટો પત્રકાર હોય, ખાસ કરીને ખોજી પત્રકાર, એ હનુમાનજી છે. આપ સૌ હનુમાનજીના સ્વરૂપમાં છો. આપ આપની રીતે ખોજો, શોધો અને વસ્તુઓને લોકો સુધી પહોંચાડો. જય જગન્નાથ. એ દર વર્ષે જે વીમો લેવામાં આવે છે 1.5 કરોડનો વીમો છે. હજી એક અમે બીજું પણ આયોજન કરી રહ્યા છીએ. જો શક્ય હશે તો જો મૂવિંગ આ તો મંદિર પ્રાંગણનો વીમો છે, પણ મંદિર બહાર પર કંઈક કોઈ અનિચ્છનીય બનાવ બને, કોઈ મકાન પડે કે કંઈક થાય, એના માટે પણ અમે અત્યારે ઇન્સ્યોરન્સની વાત કરી રહ્યા છે. એ ફાઇનલ થઈ જશે ત્યારે આપણે સૌને જાણ કરીશું. 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીને રથયાત્રા નીકળવાની છે. કુલ 16 કિલોમીટરના રોડ છે અને એને જ ભાગરૂપે ઘણા દિવસોથી જો અમદાવાદ શહેર પોલીસના તૈયારીઓ ચાલે છે. આજે અમે લોકો એના પહેલાં ફૂલ ફ્લેજ રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ અને કાલે બી રિહર્સલ છે જો અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તક રથ નહીં આવે તબ તક અલગ અલગ વિસ્તારો में જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ મેં જોયા છે, કેટલા વગર પહોંચે, કેટલા વગર ટ્રકો પહોંચે, અખાડા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું શું અમે કરવા જોઈએ તો જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે આજે જોઈએ. સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ, એસઆરપી, પેરામિલિટરી ફોર્सेस, હોમગાર્ડ મળાઈને છે જોઈએ, જેમાં લગભગ જો એ ગયા વર્ષ વાત કરીએ તો આ વખતે બી થોડા બંદોબસ્તનો વધારો કરવામાં આવેલા છે. રીઝન એવું છે કે અમે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરીએ છીએ, તો આ ટેકનોલોજીના મોનિટર કરવા માટે થોડા વધુ માણસો આ વખતે અમે લોકો લીધા છે, જેમાં ખાસ કરીને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી લગભગ 3300 से વધુ 3300થી વધુ જો કેમેરાઓ છે, જેમાં અમારા સરકારી કેમેરા અને પબ્લિકના કેમેરાઓ બી છે, જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના બી ઉપયોગ કરવાના છીએ ઘણી લોકેશન ઉપર, જેથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં અમે આસાની રહે. કેટલા ક્રાઉડ ત્યાં આવી શકે છે અને કેટલા ક્રાઉડ એક્ઝેક્ટલી આવી રહ્યા છે ત્યાં, જેથી અમે લોકો એના થોડા ડાયવર્ટ કરી શકીએ, રોકી શકીએ. તો એક આ અમે લોકો કરવાના છીએ આ વખતે જો સાથોસાથ ફેસ રિકોગ્નિશન સિસ્ટમ જો છે, FRS સિસ્ટમ, એના બી અમે ઉપયોગ કરવાના છે. ખાસ કરીને કોઈ એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ યા જો અમે લાગે છે કે થોડા કોઈ પણ પ્રકારથી કોઈ ડિસ્ટર્બન્સ ના કરી શકે, અથવા અમુક જગ્યા એવું છે જ્યાં પીક પોકેટરનો ત્રાસ રહે છે, એના જેટલા બી પીપી ભૂતકાળમાં પકડાય છે એના ફોટો અમે નાખીએ છીએ, જેથી એના ઉપર બી ઓબ્ઝર્વ કરતા રહીએ જોઈએ. અને આ સિવાય જો અમારા લગભગ 65 જેટલા ડ્રોન કેમેરાઓ છે, જેના લઈને સમગ્ર રૂટ ઉપર પહેલેથી અમે લોકો નિરીક્ષણ કરતા રહીશું. બોડી વન કેમેરાઓ તો છે જ. આ પ્રકારના તમામ ટેકનોલોજીનો બી અમે લોકો આ વખતે ઉપયોગ કરવાના છીએ. हमारे पास जो अद्यतन कमांड एंड कंट्रोल व्हीकल्स છે, जो अलग अलग જગ્યાઓ ચાલતા રહેશે, અમે સીસીટીવીથી લેસ છે, એના બી આ વખતે ઉપયોગ અમે કરીએ છીએ જોઈએ. અને સમગ્ર જો પૂરા લગભગ જો છેલ્લા લગભગ 1.5 મહિનાથી જો તૈયારીઓ ચાલે છે, એનો માહોલ બી ખૂબ સારા છે, લોકોને ખૂબ સારા પ્રસાદ બી છે, લોકોમાં અનેરો ઉત્સાહ બી છે જોઈએ. તો પૂરો વિશ્વાસ છે જો કે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથજીને રથયાત્રા પૂર્ણ થશે. કોઈ ઇમરજન્સી સર્જાય તો એના માટે કોઈ એક્શન પ્લાન? हमारे कंटीजेंसी रूट्स છે, कंटीजेंसी प्लान्स છે, લગભગ 11 જગ્યાઓ એવા અમે લોકો જોઈએ જ્યાં અમારા એમ્બ્યુલન્સીસ અમે લોકો રાખી જોઈએ, ફાયર ફાઇટરના ગાડીઓ બી અમે લોકો 11થી અલગ અલગ જગ્યાઓ પર અમે જો લોકેટ કરેલા છે ત્યાં અમે રાખી જોઈએ. અને આ વખતે જો જેટલા બી અમારી ટ્રકોના પાછળ 20 ટ્રકના પાછળ એક અમારા મેન્ટેનન્સ વ્હીકલ ચાલે છે, તો આ વખતે AMTSના બી અમે એમાં જો મિકેનિક્સને બી રાખીએ છીએ, સાથે સાથે જેથી કોઈ અગર ગાડી પર કોઈ ડિફોલ્ટ થાય અને તો તાત્કાલિક ત્યાં જ રિપેરિંગ થઈ શકે. આ પ્રોફેશનલ લોકો બી આ વખતે રાખવાના છીએ, જેથી રૂટમાં કોઈ એક ગાડી ખરાબ થાય તો પીછે પૂરા પેક નહીં થઈ જાય. તો આ પ્રકારના સાથોસાથ જેટલા એમ્બ્યુલન્સ ઇમરજન્સીમાં નીકળવા માટે
એમ્બ્યુલન્સને જવા માટે રસ્તાઓના, હોસ્પિટલ જવા માટે રસ્તાઓના તમામ જગ્યાના બોર્ડ બી અમે લોકો લગાવીએ છીએ, જેથી લોકોને આસાની રહે અને પોલીસના આ પ્રકારના બ્રીફિંગ પણ કરવામાં આવી રહ્યા છે કે ઇમરજન્સી કેસમાં કેવી રીતે જો ઇવેક્યુએટ કરવાના છે. ગયા વખતે ગજરાતને લઈને પ્રશ્નો ઊભા થયા હતા, આ વખતે કયા પ્રકારની તૈયારી? નહીં, અમારા મંદિર પ્રશાસન સાથે એકદમ ચર્ચાઓ ચાલે છે અને આ વખતે જો પૂરે પ્રિકોશન જો વેટનરી અને ફોરેસ્ટની ટીમ લઈ રહી છે જો અને ગયા વખત જે રીતે એક બનાવ બનેલા હતા ના બને એના માટે સંપૂર્ણ તકેદારી મંદિર તરફથી અને અમે લોકો બધા લોકો લઈએ છીએ.